નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં સામાન્ય જ્ઞાનમાં પાઠ નંબર 16 પાણીના ઉપયોગો વિશે અભ્યાસ કરીશું. તો અહીં પાણીના ઉપયોગો દર્શાવતી પ્રવૃત્તિઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તે પ્રવૃત્તિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. તો ફૂલ છોડ ઉછેરવા, ખેતી કરવા, રસોઈ કરવા, પીવા, સફાઈ કરવા, આગ ઓલવવા, નાહવા, કપડાં ધોવા. તો પહેલાંમાં ચિત્રો આપેલા છે તેમાં એ ચિત્રમાંથી લખવાનું રહેશે. તો પહેલાં શું કરે છે? તો પાણી પીવે છે, તો પીવા માટે ઉપયોગ થાય છે. પછી નાય છે, તો નાહવા માટે ઉપયોગ થાય છે. પછી 3 નંબરમાં છે કપડાં ધોવે છે, તો કપડાં ધોવા ઉપયોગ થાય છે. ચલો 4 નંબરમાં છે રસોઈ કરે છે, તો રસોઈ કરવા ઉપયોગ થાય છે. ચલો 5 નંબરમાં છે ફૂલછોડને પાણી પાય છે, તો ફૂલછોડ ઉછેરવા ઉપયોગ થાય છે. 6 નંબરમાં છે સફાઈ કરે છે, તો સફાઈ કરવા ઉપયોગ થાય છે. 7 નંબરમાં છે આગ હોલવે છે પાણીથી, તો આગ હોલવવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. પછી ખેતી કરવા પણ 8 નંબરમાં છે ખેતી કરે છે, પણ ખેતીમાં પણ પાણીનો ઉપયોગ થાય. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર પાણીના ઉપયોગો વિશે અભ્યાસ કર્યો. તો પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? તો પાણીનો ઉપયોગ પીવા, નાહવા, કપડાં ધોવા, રસોઈ કરવા, ફૂલછોડ ઉછેરવા, સફાઈ કરવા, આગ હોલવવા, ખેતી કરવાનો વગેરે ઉપયોગ થાય છે. હવે પાઠ નંબર 17 પાણી બચાવો, તો એનો અભ્યાસ કરીશું. દરેક પ્રાણી અને વનસ્પતિ પાણીની જરૂર છે. પાણી અમૂલ્ય સંપત્તિ છે. ભવિષ્ય માટે આપણે પાણીનું દરેક ટીપું બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 4 બાળકો ધરતી, ખુશી, યશ અને સાગર દર્શાવ્યા છે. તેઓ વિવિધ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે. તેઓને પાણીની બચતના આધારે સાચું કે ખોટું આપવામાં આવે છે. તો સાચાના 2 ગુણ અને ખોટાના 0 ગુણ. 0 પાછળ આપેલા ગુણપત્રકમાં તેના ગુણ ઉમેરો અને નીચે આપેલામાંથી કયું બાળક સૌથી વધુ ગુણ મેળવે છે તે શોધવાનું છે. તો ભાઈ યશ, તો ફૂલછોડને પાણી પાવા જારીનો ઉપયોગ થાય છે, એક્ઝામ્પલ છે, બરાબર? તો સાચું. ચલો, ખુશી શાકભાજી ધોવા વાડકાનો ઉપયોગ કરે છે, તો સાચું. ચલો, ધરતી બ્રશ કરતા નળ ચાલુ રાખે છે, તો ખોટું. સાગર તેના ઘરની છત પરની ટાંકી ઉભરાય છે ત્યારે મિત્ર સાથે રમે છે, તો ખોટું. ખુશી તેના કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે, તો સાચું. યશ નાહવા માટે શાવર એટલે કે ફુવારાનો ઉપયોગ કરે છે, તો ખોટું. સાગર નાહવા માટે ડોલનો ઉપયોગ કરે છે, તો સાચું. ધરતી સંડાસ વારંવાર પાણીથી સાફ કરે છે, તો ખોટું. ખુશી આખા દિવસમાં 2 વાર ચહેરો ધોવે છે, તો સાચું. સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દે છે, તો સાચું. ધરતી ઘરની છતમાંથી ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી, તો ખોટું. યશ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળાવા દે છે, તો સાચું. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા સૌથી ગુણ મેળવ્યા છે ને તેથી ખાલી જગ્યા બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે. તો ખુશીએ સૌથી સારા ગુણ મેળવ્યા અને ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 17મો પાઠ પાણી બચાવો અને 16મો પાઠ પાણીના ઉપયોગો, આ બંને પાઠ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં 1 વાર અને નોટબુક્સમાં 2 વાર લખવાનું રહેશે અને જોડે જોડે તૈયાર પણ કરવાનું રહેશે.